તો અમદાવાદ કસ્ટમ વિભાગ દ્વારા ઈ-ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એરપોર્ટ પરથી જપ્ત કરાયેલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની હરાજી કરવામાં આવી। ડ્યુટી ન ભરેલી હોય તેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે એપલ આઈફોન અને આઈવોચની હરાજી કરવામાં આવી। અલગ અલગ બે બંચમાં હરાજી કરવામાં આવી છે। એક કે બે ફોન નહીં પણ આખા બંચની હરાજી કરવામાં આવી। દુબઈ, અબુધાબી અને શારજાહ જેવા દેશથી લાવવામાં આવેલા ઉપકરણોની હરાજી કરવામાં આવી। અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગ દ્વારા જેટલા પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે કે જે સીઝ કરવામાં આવ્યા હોય, જેના પર ડ્યુટીઝ ન ભરી હોય તેવા જપ્ત કરેલા ગેજેટ્સ જે છે તેની ઈ ઓક્શન જે છે તે આજે રાખવામાં આવ્યું છે, જેની અંદર ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં મોબાઈલ ફોન્સ અને સ્માર્ટ વોચીસ છે કે જેનું ઈ ઓક્શન છે તે કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। સરકારની વેબસાઇટ જે છે તેના પર ઈ ઓક્શન માટે તેમના દ્વારા જે પોતે જે પણ વસ્તુ જોઈતી હોય, જે આ અલગ અલગ મોબાઈલ ફોન્સ છે તેના માટે તેમણે ઈ ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે। પરંતુ આ ઈ ઓક્શનમાં એ જ લોકો ભાગ લઈ શકશે કે જે લોકો બલ્કમાં આ મોબાઈલ ફોન્સ છે કે જેની ખરીદી કરી શકે, એટલે કે કોઈ પણ એકલ દોકલ વ્યક્તિ માટે આ ઈ ઓક્શન નથી કે જેઓ કોઈ એક કે બે ફોન ખરીદવા માટે આવતા હોય। આ જે મોબાઈલ ફોન્સ છે કસ્ટમ વિભાગ દ્વારા જે સીઝ કરવામાં આવ્યા છે તે તમામ જે મોબાઈલ ફોન્સ છે કે જે એક સાથે જે બે જે તેમના બંચ રેડી કરવામાં આવ્યા છે તે બંચ દ્વારા તે લોકો તેની ખરીદી કરી શકશે। જો કે જે રીતે સોશિયલ મીડિયામાં ઘણા જે અફવાઓ પણ ફેલાઈ રહી છે કે કસ્ટમ વિભાગ દ્વારા આ પ્રકારે મોબાઈલ ફોનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તે પ્રકારે કોઈ પણ વેચાણ નથી થવાનું। આ જે પણ મોબાઈલ ફોન્સ છે તે બે તેના બંચ રેડી કરવામાં આવ્યા છે, એટલે કે અલગ અલગ જે મોબાઈલ ફોન્સ છે કે જે 10 અથવા તો 15 મોબાઈલ ફોન્સ એક સાથે તેની ખરીદી કરવામાં આવશે અને જે પરિસ્થિતિમાં છે તે જ પરિસ્થિતિમાં તેને ખરીદવામાં માટે આ જે ઓક્શન છે તે શરૂ થયું છે। ત્યારે ખાસ કરીને જે લોકો મોબાઈલ ફોનના વ્યવસાય સાથે જોડાયેલા હોય તે લોકો આની અંદર ભાગ લઈ રહ્યા છે અને જે સૌથી વધુ બોલી તેની મૂકશે તે આ તમામ મોબાઈલ ફોન્સ છે તેની ખરીદી કરી શકશે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।